रहनारो, थोड़ो मस्ती में रहनारो, मारा दुख ने हरनारो, मारा दुख ने हरनारो, थोड़ो जात डमरू वालो, थोड़ो जात डमरू वालो। આના જડી વસ્તુ આપજે હે મહાદેવ હાલો डमरू वालो, बोलो डाक डमरू वालो। श्रीधर कैलास को वसनारो, भावचंद्र धरनारो, श्रीधर कैलास को वसनारो, भावचंद्र धरनारो। पापी कारण जगत उदाहरण, पापी कारण जगत उदाहरण, धरनारो, मांगलो मांगलो बेनारो, बोलो मस्ती में रहनारो, बोलो मस्ती में रहनारो, मारा दुख ने हरनारो, मारा दुख ने हरनारो, बोलो जात डमरू वालो, बोलो जात डमरू वालो।
હર હર મહાદેવ
પોતાના કરકમલો દ્વારા સૌને લિંગોની વહેંચણી કરી ત્યારે વિષ્ણુ ભગવાને દેવોને એમ કહેલું કે દેવો, હું તમને આ સ્થૂળ શિવલિંગ આપું, જેની તમે પૂજા કરી શકો છો, જેમને સ્નાન કરાવી શકો છો, જેનું ધ્યાન કરી શકો, જેને જોઈ શકો, સ્પર્શ કરી શકો છો. પણ આ સ્થૂળ શિવલિંગની પૂજા કરતા કરતા તમારે સૂક્ષ્મ લિંગ તરફ ગતિ કરવાની છે. તમારે આ મૂર્તિ પૂજામાં, લિંગ સ્વરૂપની પૂજામાં ત્યાં નથી રહેવાનું. આ હું પ્રારંભ આપું છું તમને. તમારું ચિત્ત, મન, તમારા વિચારો ભગવાન સાથે જોડાય. તેથી આ એક ઉપાય હું તમને કહું છું. તેથી હિન્દુ પરંપરા મૂર્તિ પૂજક નથી. આપણે સૌ નિરાકારના ઉપાસક છીએ. આપણે સૌ ઓમકારના ઉપાસક. પરંતુ સામાન્ય માનવનું મન સ્થિર ન થાય, તેથી તેમને પ્રભુ સાથે જોડવા માટે આપણે ઋષિ મુનિઓની સુંદર પરંપરા એ મૂર્તિ પૂજા છે. અને મૂર્તિ પૂજા બાદ આપણે અવતારોને ભગવાન તરીકે સ્વીકાર્યા. એ અવતારોની પ્રતિમાઓ આપણે નિર્માણ કરી અને એ અવતારોના નામથી અલગ અલગ વિચારધારાઓ પ્રગટ થઈ. તો વિચારધારાને આપણે સંપ્રદાય કહીએ છીએ. અલગ અલગ સંપ્રદાયો પ્રગટ થયા. એને 20,000 થી વધારે સંપ્રદાયો ભારતમાં છે. આપણે સૌ એક ઘુમ્મટ નીચે ભેગા થતા હતા. એક સંદર્ભાની નીચે આપણે સૌ ભેગા થતા હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, પ્રતિલોમ સૌ એક ઘુમ્મટ નીચે આપણે સૌ ભેગા થનારા. ધીમે ધીમે મૂર્તિઓથી લોકો જુદા પડ્યા, અવતારથી અલગ પડ્યા, સંપ્રદાયથી અલગ પડ્યા. સંપ્રદાયોના ધર્મગુરુની એવી બધી આમ પકડ આવી કે આપણે કોઈનું પ્રવચન સાંભળવાનું નહીં, આપણે કોઈની કથામાં જવાનું નહીં, આપણે કોઈને નમન નહીં કરવાનું. આ જે સમાજમાં આવ્યું તેને કારણે આ સમાજની એકતા, સમાજનું સંગઠન એ થોડું આપણું નબળું પડ્યું. બાકી જ્યારે કોઈ અવતાર નહીં, કોઈ સંપ્રદાય નહીં, કોઈ દેવી દેવતાઓની મૂર્તિ પૂજા નહીં, ત્યારે સંપૂર્ણપણે નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા થતી હતી. આ શિવ મહાપુરાણમાં બ્રહ્માજીએ નારદને આ વાત કરી છે કે નારદ સાંભળો, આ પૃથ્વી ઉપર દરેક તીર્થમાં, નગરમાં, મહાનગરમાં દરેક જગ્યાએ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપો બિરાજે છે. આપ જરા જુઓ, હજારો વર્ષ પ્રાચીન કોના મંદિરો જોવા મળે છે? ભગવાન શિવજીના. લાખો વર્ષ જૂના અવશેષ ભગવાન શિવના છે. આપણું ભારતનું કોઈ ગામડું, કોઈ શહેર, કોઈ નગર, કોઈ તીર્થ એવું નથી જે તીર્થમાં ભગવાન શિવ ન હોય. કારણ કે શિવ મૂળ છે, શિવ પ્રારંભ, શિવ આધાર છે આપણો. દરેક તીર્થોમાં ભગવાન મહાદેવ બિરાજે છે. અને તીર્થને તીર્થ ત્યારે જ કહેવાય જ્યારે ત્યાં મહાદેવજી બિરાજતા હોય. ધર્મગ્રંથને ધર્મગ્રંથ ત્યારે કહેવાય એમાં મહાદેવનો મહિમા હોય. પુરાણને ધર્મપુરાણ ત્યારે કહેવાય તેમાં મહાદેવનો મહિમા હોય. શાસ્ત્રને ધર્મશાસ્ત્ર ત્યારે કહેવાય તેમાં મહાદેવનો મહિમા હોય. પ્રવચનને ધર્મ પ્રવચન ત્યારે કહેવાય તેમાં મહાદેવનું નામ આવે. કારણ કે શિવ તો મૂળ છે. આજે અનેક લોકોને હું જોઉં છું શિવજીને ગૌણ સમજે છે. અને શિવ પુરાણમાં સ્પષ્ટ વાત કરી છે કે ભગવાન શિવને જે ગૌણ સમજે, સામાન્ય સમજે, અને પંચાક્ષર મંત્રને જે સામાન્ય સમજે, અને શિવ ભક્તને જે સામાન્ય સમજે, એ અસંખ્ય યજ્ઞોને પૂજા કરતો હોવા છતાં એ નરકનો અધિકારી બને. આ શિવ મહાપુરાણની સ્પષ્ટ વાત છે. તેથી મહાદેવના ભક્તને, મહાદેવને, પંચાક્ષર મંત્રને સામાન્ય ન સમજો, પુણ્યનો ક્ષય થાય છે. સર્વોપરી શિવ છે. જગતનો સ્થાપિત ભગવાન શિવ છે. જગતનો પ્રારંભ ને દ્વાર, પોષણ અને રક્ષણ બધું જ ભગવાન શિવ છે. અને દુનિયાની સર્વ જગ્યાએ શિવ નિવાસ કરે છે. ભગવાન શિવ બોલે છે સંપૂર્ણ સ્થાને, સર્વવ્યાપક, ગગનમાં, અગનમાં, આકાશમાં, પાતાળમાં, દરેક જગ્યાએ, અણુ અણુમાં, આપણા રક્ત કણ કણમાં, તનમાં, મનમાં, દરેક જગ્યાએ ભગવાન શિવ 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 છે. तन में शिव है, मन में शिव है, तन में शिव है, मन
मन में शिव है, रोम रोम शिव है। भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का। आया जो जग में कर ले तू सेवा, आया जो जग में कर ले तू सेवा। जाना है एक दिन अकेला, भजन तू कर ले शिव का, 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 भजन तू कर ले शिव। પૃથ્વ્યામ યાની લિંગાની તીર્થે તીર્થે શુભાની, સર્વ તીર્થોમાં ભગવાન શિવ બિરાજે છે. સંખ્યા ન વિદ્યતે, બ્રહ્મા એમ કહે ગણતરી કોઈ કરી શક્યું નથી એટલા લિંગ સ્વરૂપો આ ધરતી ઉપર બિરાજે છે. સાગર કિનારે, સરિતા કિનારે, સરોવર કિનારે, પહાડો ઉપર, ગુફાઓની અંદર, જંગલોની અંદર કેટલા લિંગ સ્વરૂપ છે. અને યાદ રાખવા જેવી વાત, જ્યોતિર્લિંગ 12 નથી, 100 કરોડ જ્યોતિર્લિંગો છે. એ 100 કરોડ જ્યોતિર્લિંગોના એટલા જ ઉપલિંગો છે, તેટલા સ્વયંભૂ લિંગો છે. એટલો તો વિસ્તાર છે કે કોઈ દેવોનો એટલો વિસ્તાર નથી, એટલો મહાદેવનો વિસ્તાર છે. જગત આખું ભગવાન શિવજીનો જ વિસ્તાર છે. સર્વલિંગામય ભૂમિ, સર્વલિંગામય જગત. પૂર્ણ જગત એ ભગવાન મહાદેવનું સ્વરૂપ છે. આવું બ્રહ્માજી બોલે છે. બ્રહ્મા એમ કહે છે કે નારદ, એક શિવલિંગની પૂજા કરો ને, સૌની પૂજા એ લિંગની અંદર સમાયેલી છે. અલગ 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 દેવતાઓની કેટલીક પૂજા કરીએ, ને આપણી પાસે 1, 2, 3 દેવ થોડા છે, આપણે પાસે 33 કરોડ દેવ છે. 33 કરોડ નહીં તો 33 દેવ છે. 33 ને તો 3 તો પાકા, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. શાબાશ. એ સૌની પૂજા લિંગ સ્વરૂપમાં સમાયેલી છે. શા માટે? કારણ કે લિંગ એ આકાશનું સ્વરૂપ છે ને. આકાશમ લિંગ મિથ્યાહુ પૃથ્વી તસ્ય પીઠિકા, હે ને. એ આકાશ એ ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ છે. એના પ્રતીક રૂપે લિંગ પૂજા કરીએ આપણે. અને આકાશને ધારણ કોણ કરે? તો કે પૃથ્વી. લિંગની નીચે જે પીઠ હોય એ પૃથ્વીનું પ્રતીક છે. પૃથ્વી આપણી માતા છે અને આકાશ આપણો પિતા છે. આકાશ અનુગ્રહ કરે છે, માં પૃથ્વી ધારણ કરે છે. તેથી આપણા માતા પિતાના પ્રતીક રૂપે આપણે લિંગ અને પીઠની પૂજા કરીએ છીએ. અને આ દુનિયામાં જે કાંઈ છે એ બધું આકાશમાં સમાયેલું છે ને ભાઈ. તીર્થો, ગ્રહો, નક્ષત્ર, બ્રહ્માંડ, 14 બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડ, બધું ક્યાં રહેલું છે? આકાશમાં. તેથી આકાશ પ્રત્યેક લિંગ પૂજા છે. આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગમ ઉચ્યતે. દેવતાઓનું નિવાસ સ્થાન એ લિંગ સ્વરૂપ છે. તેથી જેમને સુખી થવું હોય એમને નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરવી. ભલે તમે કોઈ સંપ્રદાયમાં હો, કોઈ વિચારધારા સાથે જોડાયેલા હો, કોઈ ગુરુઓ સાથે જોડાયેલા. ગુરુ કોને કહેવાય? જેની દ્રષ્ટિ વિશાળ હોય. ગુરુ કોને કહેવાય? જેનું હૃદય બહુ જ વિશાળ હોય, જેના જીવનમાં દરેકનો સ્વીકાર હોય, કોઈનો વિરોધ ન હોય. ક્ષમા નામનો જેનામાં ગુણ હોય, અને દરેકમાંથી સદગુણ શોધવાની જેની આદત હોય. આ ગણવેશને સાધુ ન કહેવાય, ગુણવેશને સાધુ કહેવાય. જેનામાં ગુણ હોય એને આને સાધુ, એને સંત કહેવાય છે. એકબીજા સાધુ સંતોનું ખંડન કરે, બીજા કોઈ સાધુના છિદ્રો ખોલે, આપણે એમની પાસે નહીં જવાનું, આપણે તો આમાં જ રહેવાનું. અને સાધુની ઉપમા ન અપાય. સાધુ એને કે બેટા, જ્યાં જ્યાંથી તને સારી સારી વસ્તુ મળે
કોલસાની ખાણમાંથી તને હીરા શોધવાની મારા તરફથી છૂટ છે, આને સાધુ કહેવાય. અને દરેક પ્રવચનોમાં કોઈ ને કોઈ વસ્તુ તો આપણા માટે મૂલ્યવાન હોય છે, જેની વિશાળતા હોય, આને સાધુ કહેવાય, સંત કહેવાય. બીજાના છિદ્રો ખોલવાનું કામ કરે તેને સાધુ ન કહેવાય, કોઈના છિદ્રોને ઢાંકવાનું કામ કરે તેને સાધુ કહેવાય. પણ કોઈ કોઈ જગ્યાએ જોઈએ આપણે એટલી બધી આમ પોતાના ભક્તોને પકડી રાખે, એવું ન કરાય. શિવ એ ખુલ્લું મેદાન છે, શિવ એ વિશાળ છે, વિશ્વનાથ છે, વિશ્વપતિ છે, વિશ્વ સર્જક છે. બ્રહ્મા નારદને એમ કહે છે કે નારદ, આટલા લિંગ સ્વરૂપ આ પૃથ્વી ઉપર છે, જેટલા લિંગ સ્વરૂપ પૃથ્વી ઉપર એટલા જ પાતાળમાં છે, જેટલા પાતાળમાં તેટલા સ્વર્ગ છે. સર્વત્ર પૂજીએ તે શંભુ. આ બ્રહ્માજીના શબ્દો છે. સદેવા સુર મનુષ્ય, સુર અસુર મનુષ્ય સૌ ભગવાન શિવની પૂજા કરે. ત્રિજગત શંભો નામ વ્યાપક. ત્રણે ત્રણ જગતમાં ભગવાન શિવ વ્યાપેલો છે. અનુગ્રહાય લોકાનામ લિંગ રૂપેણ સતમા. જ્યાં જ્યાં ભગવાન શંકર પ્રગટ થયા ત્યાં લિંગ સ્વરૂપે મહાદેવ સ્થિર રહ્યા. શા માટે લિંગ સ્વરૂપે રહ્યા? તો કે અનુગ્રહાય લોકાનામ, જગત ઉપર અનુગ્રહ કરવા માટે, પોતાના ભક્તોનું મંગલ કરવા માટે, સૌને સુખ આપવા માટે ભગવાન ત્યાં લિંગ રૂપે રહ્યા છે. તમે જો કોઈ પણ શિવલિંગ હોય ને એની કોઈ કથા હોય, તેની પાછળ કોઈ ને કોઈ રહસ્ય છુપાયેલું હોય છે. બ્રહ્માએ તપ કર્યું, લિંગ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા બ્રહ્મેશ્વર. વિષ્ણુ ભગવાને પૂજા કરી હરીશ્વર મહાદેવ. ઇન્દ્ર તો કે ઇન્દ્રેશ્વર મહાદેવ. દેવો તો કે દેવેશ્વર મહાદેવ. કુબેરે તો કે કુબેરેશ્વર મહાદેવ. ગૌતમે તો કે ગૌતમેશ્વર મહાદેવ. અત્રિ મહારાજા અત્રેશ્વર મહાદેવ. અનેક નામોથી ભગવાન મહાદેવ આ દુનિયામાં સ્થિર થયા છે. આકાશે તારકલિંગમ, પાતાલે હાડકેશ્વરમ, મૃત્યુ લોકે મહાકાલેશ્વરમ. સર્વલિંગ ત્રિલિંગ નમસ્તુતે. આદિ ને મૂળ પૂજા નિરાકાર લિંગ સ્વરૂપ છે ભાઈ. આપણા સૌના માતા પિતાનું પ્રતીક એ લિંગ ને પીઠ છે. પિતૃભ્યામ પૂજ્યતે પરમાનંદ લાભાર્થે, શિવલિંગ પર પૂજ્યતે. જેમને આનંદ નહીં પરમ આનંદ પ્રાપ્ત કરવો છે તેવા માનવોએ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની ઉપાસના કરે. જે કોઈ નિત્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની ઉપાસના કરે છે તેના પર દિન પ્રતિદિન શિવની કૃપાની વૃદ્ધિ થાય છે. કહ્યું કૃપા ધિક્યમ વર્ધતે, રોજ રોજ તેના પર કૃપા ઉતરતી જાય છે. આજે પૂજા કરી કૃપા થઈ, આવતીકાલે કૃપા વધી. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યુદ્ર અધિકારુસ્તિ સર્વેશા. શિવની પૂજા કરવાનો માનવ માત્રને અધિકાર છે. શિવના દરબારમાં કોઈ ભેદ નથી. મહાદેવનો દરબાર અભેદ છે. કોઈ પણ માણસ કોઈ પણ સમયે શિવ પૂજા કરી શકે છે. શિવાલય 24 કલાક ખુલ્લા હોય ભાઈ. શિવાલયમાં પડદા ન હોય. દેવી દેવતાઓના મંદિરમાં તો પડદા હોય. ભગવાન સૂઈ જાય, જાગે, વળી પોઢાડવાના, મંગલા આરતી, મંગલા દર્શન બધું કરવાનું હોય આપણે. પણ શિવજીનું શિવાલય સદૈવ ખુલ્લું રહે છે. કારણ કે શિવની પૂજા માટે કોઈ મુહૂર્ત નથી. જેવી રીતે માણસના મૃત્યુનું કોઈ મુહૂર્ત નથી, એવી રીતે શિવ પૂજા માટે કોઈ મુહૂર્ત નથી. કહ મુહૂર્તમાં હવે પૂજાને ક્યાં હતું? કમુહૂર્તમાં લોકો લગ્ન કરે છે, પછી પૂજાનો શું વાંધો આપણને ભાઈ? અત્યારે કમુહૂર્ત હાલે તો લોકો બધા ઢોલ વગાડે, ડીજે વગાડે, ધબધબાટી બોલાવે છે. અને એક સાધુ તરીકે વિનંતી તો ખરી, લગ્નમાં ઓછો ખર્ચ કરવો જોઈએ ભાઈ. દેખાવ કરવાની કોઈ જરૂર નથી. આપણે શા માટે દેખાવ કરવો જોઈએ? તમારી દીકરીના લગ્નમાં તમે કરોડ રૂપિયાનો 1.5 કરોડનો ખર્ચ કરો છો, તેના કરતા 50 લાખનો ખર્ચ કરો, 1 કરોડ રૂપિયા તમારા દીકરીના નામે મૂકી દો ને ભલામણ. કાલ સવારે કઈ તકલીફ ઊભી થશે તો એના ઉપયોગમાં આવી જશે. ન તકલીફ ઊભી થાય આપણે એવું માન્ય પણ નહીં, પણ તેના ઉપયોગમાં આવશે. ફટાકડા ફોડી નાખો છો તમે, ખોટો ખર્ચ કરી નાખો છો. તેના કરતા દીકરીના માટે થોડા પૈસા તેને આપો ને ભલામણ. અને જીવનના થોડા ભરોસા છે. દીકરાના લગ્નમાં તમે 2-2.5 કરોડના ખર્ચા કરે. હું તો એક લગ્નમાં જોતો 3 કરોડનો ખર્ચો.
હવે દીકરાના લગ્નમાં પિતાએ 3 કરોડનો ખર્ચ કર્યો, એના કરતા થોડો ઓછો ખર્ચ કર્યો હોત અને 2 કરોડ રૂપિયા દીકરીના નામે મૂક્યા હોત તો દીકરાના જીવનમાં ક્યારે ન થાય. પણ સલામતી બહુ જરૂરી છે. પણ કોણ વિચારે? લોકોને બસ દેખા દેખી. અને ફટાકડા તો ફોડવા જ ન જોઈએ, પર્યાવરણને એટલું નુકસાન પહોંચાડે છે. ચકલાઓ બધા મરી જાય, ચકલાઓ મરવા લાગ્યા. જો વૃક્ષોમાં કરી જીવાત આવવા લાગી છે. આ ચકલા પક્ષી છે ને, એ વૃક્ષોની રક્ષા કરે છે. નાના નાના પક્ષી હોય ને, વૃક્ષ ઉપર જે જીવાત થાય ને એને લઈ ખાઈ જાય, એટલે વૃક્ષ સલામત રહે છે. આજે તમને ખબર નથી, તમે કોઈ જંગલમાં કામ કરવા જતા હો કે ન જતા હો મને ખબર નહીં, પણ આજે તમે સીમમાં જોવો ને જરા જંગલમાં, તો વૃક્ષોમાં બહુ જીવાત આવી ગઈ છે. શા માટે જીવાત આવી ગઈ? કારણ કે ચકલાઓ મરી ગયા એટલે જીવાતનો ઉપદ્રવ વધ્યો. નકર ચકલાઓ જીવાત વીણી લે, તેથી વૃક્ષો બધા તંદુરસ્ત રહે, એકબીજાથી એકબીજા પૂરક હોય છે. તો ડીજે સાઉન્ડના અવાજથી, ફટાકડાઓનો અવાજથી, રાત્રિમાં તમે જોર જોરથી ફટાકડા ફોડો ત્યારે ફટાકડાના અવાજથી એ જે નાના પક્ષીઓ છે એ મૃત્યુ પામે. પણ આના બધાને કોણ સમજાવવા જાય? ખેર, ભાડમાં જાય બધા. આપણે પણ કેટલું પછી સમજાવવું? જો આગળ બેન ન આવે, આપણે વશી સોનિકા બેન, એને કેટલું સમજાવ્યું, તબિયતનું ધ્યાન રાખો. આ બધા હારી પેટનું તબિયતનું ધ્યાન રાખે છે, ખાય. કે બેને કહ્યું તબિયતનું ધ્યાન રાખો, એટલે ખાઓ, ખૂબ ખાઓ. તબિયત બનાવી છે. આરોગ્ય એ ભગવાનનું વરદાન છે. એ બહેને તેમ કહ્યું કે ભાઈ વર્ષમાં 1 વાર, એમ નહીં 3 મહિને આંખ દેખાડવી જોઈએ, 3 મહિને કાન દેખાડવા જોઈએ. દાંતનો દુખાવો ન હોય તો પણ દાંતના ડોક્ટર પાસે જવું જોઈએ.